વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. આપણે પ્રકાશ સંશ્લેષણ એ ટોપિકમાં ચર્ચા કરતા હતા અને છેલ્લે આપણે એમાં જે રસાયણ આશ્રુતિ સિદ્ધાંત જે છે એટલે કે એટીપી નું નિર્માણ એમાં કઈ પ્રકારે આપણને થતું જોવા મળતું હોય છે, બરાબર, એના માટેનો જેને આપણે કીમોઓસ્મોટિક હાઇપોથિસિસ તરીકે ઓળખી શકાય એવી જે ટોપિક છે અગત્યનો એના વિશેની પણ ચર્ચા કરી ચૂક્યા છે. હવે એમાં આપણે આગળ જો વાત કરીએ તો એટીપી અને એનએડીપીએચ જે છે એ આપણને પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. તો પ્રકાશ પ્રક્રિયાની અંદરથી આપણને જે ત્રણ અગત્યની બાબતો અથવા ત્રણ અગત્યની વસ્તુ આપણને એમાંથી પ્રાપ્ત થતી હોય છે, બરાબર. તો પ્રકાશ પ્રક્રિયા દરમિયાન પ્રકાશ પ્રક્રિયા જે એમાં થતી હોય છે પ્રકાશ સંશ્લેષણમાં, એ દરમિયાન એમાં આપણને એક એટીપી નું નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળે છે, બરાબર. આ ઉપરાંત એમાં જે એનએડીપીએચ નું નિર્માણની પ્રક્રિયા થાય છે અને O2 ના નિર્માણની પ્રક્રિયા થાય છે. તો આ ત્રણેય પ્રક્રિયા જે છે એ આપણને પ્રકાશ પ્રક્રિયા દરમિયાન થતી જોવા મળે છે. જેમાં એક વસ્તુ તો આપણે જાણીએ છીએ કે O2 જે છે એ O2 જે એની અંદરથી હરિતકણ જે છે એ હરિતકણ માંથી એ વાતાવરણમાં મુક્ત થાય છે, બરાબર. એ તો આપણે બધા જાણીએ છીએ કે એ વાતાવરણમાં મુક્ત થાય છે. પણ પ્રશ્ન એ થાય કે તો જે ઉત્પન્ન થયેલા એટીપી જે છે એ અને એનએડીપીએચ નો ઉપયોગ ક્યાં થતો જોવા મળે છે? આનો ઉપયોગ એ કઈ પ્રક્રિયાઓમાં કરતા હોય છે? તો પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એમાં કઈ પ્રક્રિયા દરમિયાન આનો ઉપયોગ આપણને થતો જોવા મળે છે? તો એટીપી અને એનએડીપીએચ જે છે એનો ઉપયોગ સામાન્ય રીતે હવે જે તબક્કો આપણે જે જોશું એ તબક્કાની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે જે શર્કરાના નિર્માણની પ્રક્રિયા છે. તો આપણે એવું કહી શકાય કે એટીપી અને એનએડીપીએચ, બરાબર, એનો જે ઉપયોગ છે એ ઉપયોગ જે શર્કરાના નિર્માણમાં થાય છે. કોના નિર્માણમાં? શર્કરાના નિર્માણમાં થાય છે. શર્કરાના નિર્માણમાં થાય છે. આ પ્રક્રિયાને, આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે જૈવ સંશ્લેષણ નો તબક્કો તરીકે પણ ઓળખીએ છીએ. આ તબક્કાને આપણે જૈવ સંશ્લેષણનો તબક્કો પણ કહે છે, કેમ કે એની અંદર શર્કરા જે છે એનું સંશ્લેષણની પ્રક્રિયામાંથી આપણને થતી જોવા મળે છે અને આ પ્રક્રિયા જે છે એ પ્રકાશ સંશ્લેષણની અંદર એ જૈવ સંશ્લેષણના તબક્કા તરીકે આપણે ઓળખવામાં આવે છે. હવે બીજી જો વાત કરીએ તો જૈવ સંશ્લેષણનો તબક્કો જે છે એ પ્રકાશ ઉપર આધારિત નથી હોતો, બરાબર. એટલે આ જે તબક્કો છે આ જૈવ સંશ્લેષણનો તબક્કો, આ તબક્કો એ પ્રકાશ પર આધારિત નથી હોતો, બરાબર. પ્રકાશ પર આધારિત હોતો નથી. એટલે આપણે આ પ્રક્રિયા જે છે પ્રકાશ ઉપર આધારિત નથી, એનો અર્થ એવો થાય ને. એટલા માટે આ પ્રક્રિયા જે છે એને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? તો કે એને અંધકાર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં પ્રકાશ જે છે એ પ્રકાશની હાજરી જે છે એ હાજરીની આવશ્યકતા નથી. તેથી તેને આપણે અંધકાર તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એને આપણે અંધકાર તબક્કો કહે છે, પણ કહે છે. તો આ અંધકાર તબક્કો જે છે એ વાસ્તવિક રીતે એની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો સમયગાળો જે છે, પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એમાં જૈવ સંશ્લેષણના તબક્કા તરીકે ઓળખવામાં. પણ એક પ્રશ્ન અહીંયા છે કે જો તમે એને અમુક સમય સુધી આપણે પ્રકાશ પ્રક્રિયા થતી હોય પછી જો એને પ્રકાશ બંધ કરી દઈએ તો અંધકાર પ્રક્રિયા અથવા તો શર્કરાના ઉત્પાદનની જે પ્રક્રિયા છે જૈવ સંશ્લેષણનો તબક્કો છે અમુક સમય સુધી ચાલતો હોય છે, પછી એ બંધ થઈ જાય છે. ફરીવાર જો તમે એને પ્રકાશ આપો તો એ પ્રક્રિયા જે છે ફરીવાર આગળ આપણને એમાં ફરીવાર શર્કરાના નિર્માણની પ્રક્રિયામાં આગળ થતી જોવા મળતી હોય છે. તો આવું શા માટે થાય? એવું એટલા માટે થાય કેમ કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન એટીપી અને એનએડીપીએચ નો ઉપયોગ થાય. જો આ એટીપી અને એનએડીપીએચ જે છે એ સંપૂર્ણ રીતે જો એમાં ઉપયોગમાં આવી જાય, વપરાશ થઈ જાય એનો, તો પછી એ અંધકાર પ્રક્રિયા અથવા તો શર્કરાના જે સંશ્લેષણની પ્રક્રિયા છે જૈવ સંશ્લેષણ તબક્કો,
એ ત્યાં બંધ થઈ જતો જોવા મળે છે. તો એનો અર્થ એ થાય કે આ પ્રક્રિયા અંધકાર પ્રક્રિયા થવા માટે ફરજિયાત કઈ પ્રક્રિયા થવી જરૂરી છે? તો કે પ્રકાશ પ્રક્રિયા થવી જરૂરી છે. જો પ્રકાશ પ્રક્રિયા હશે તો અને માત્ર તો જ જૈવ સંશ્લેષણ અથવા તો અંધકાર પ્રક્રિયા જે છે એ આપણને થતી જોવા મળે છે. અન્યથા એ પ્રક્રિયા એમાં આગળ વધી શકતી નથી, કારણ કે એ પ્રક્રિયા માટે એટીપી અને NADPH નો ઉપયોગ જે છે એ અનિવાર્ય બની શકે છે. તો હવે વૈજ્ઞાનિકોને અહીંયા ઘણા બધા સંશોધનોના આધારે એવો પ્રશ્ન હતો કે ભાઈ આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન આનું નિર્માણ કઈ રીતે થાય? તો આગળ આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ કે જ્યારે એમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જે છે એ પાણીને તમે એમાં ભેગા કરો તો હરિતકણ ની અંદર આ પ્રકાશની હાજરીમાં જો એ પ્રક્રિયા થાય, બરાબર, તો આપણને એમાંથી શું પ્રાપ્ત થાય છે? તો કે CH2n, બરાબર. તો આ CH2ON જે છે CH2ON આ છે શું? બીજું કશું જ નથી ભાઈ, એક શર્કરા જ છે, બરાબર. તો એ શર્કરા જે છે એ એની અંદરથી આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. એટલે વૈજ્ઞાનિકો દ્વારા જ્યારે આ બધા કઈ રીતે આખી પ્રક્રિયામાં થતી જોવા મળે છે, આની અંદર CO2 નો આમાં ક્યાં કોણ CO2 ને ગ્રહણ કરે છે, એ બધી બાબતોના અભ્યાસ માટે બીજા વિશ્વયુદ્ધ પછી, એમાં જ્યારે બીજું વિશ્વયુદ્ધ એમાં પૂરું થયું પછી વૈજ્ઞાનિકો દ્વારા એમાં કેટલાક રેડિયો આઇસોટોપ્સનો ઉપયોગ કરીને અથવા તો રેડિયોએક્ટિવ અમુક એવા ઘટકો છે કે જેને આપણે રેડિયો આઇસોટોપ્સ તરીકે ઓળખી શકાય, એનો ઉપયોગ કરી અને એમાં કોણ CO2 નું ગ્રાહક છે અને એમાંથી કઈ કઈ એની પ્રથમ નિપજ શું પ્રાપ્ત થાય છે એના વિશેનો અભ્યાસ આગળ કરવામાં આવ્યો છે. તો આપણે એવું કહી શકાય કે વૈજ્ઞાનિકો દ્વારા એમાં જે બીજા વિશ્વયુદ્ધ પછી રેડિયો આઇસોટોપ્સ ખાસ કરીને આની અંદર રેડિયો આઇસોટોપ્સ જે છે C14 નો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એ આઇસોટોપ્સ દ્વારા પ્રથમ એનો CO2 ગ્રાહક, CO2 નો પ્રથમ ગ્રાહક અને તેમાંથી બનતી નિપજ કઈ છે એને જાણવા માટે ઘણા બધા એમાંના જે પ્રયોગો જે છે પ્રયોગો કરવામાં આવે છે. અને આ પ્રયોગોની અંદર જો આપણે વાત કરીએ તો એવા ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે એમાં ખાસ કરીને મેલ્વિન કેલ્વિન, બરાબર, આ વૈજ્ઞાનિકોને આ પ્રયોગ જે છે ખૂબ સફળતાપૂર્વક એના દ્વારા કરવામાં આવ્યો છે. તો મેલ્વિન અને કેલ્વિન અને એના જે સહાધ્યેયો છે એના દ્વારા C14, બરાબર, એ રેડિયો આઇસોટોપ્સ નો ઉપયોગ કરી અને ખાસ કરીને એમાં ક્લોરેલા, આ જે લીલ છે એ લીલ પર એને પ્રયોગો કરવામાં આવ્યા અને આ લીલ ઉપરના જે પ્રયોગો એને કર્યા છે એના આધારે આપણે જે વાત કરી કે CO2 નો પ્રથમ ગ્રાહક કોણ અને એમાંથી બનતી જે નિપજ છે કેટલા કાર્બન ધરાવતી પ્રાપ્ત થતી હોય છે, એના માટે CO2 સ્થાપનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે એમાં ઘણી જે કોઈ પણ એમાં સંશોધનો જે છે એના દ્વારા કરવામાં આવ્યા છે. આ સંશોધનોના આધારે, બરાબર, એ વૈજ્ઞાનિકોએ જ્યારે પ્રયોગો કર્યા છે તો એ વૈજ્ઞાનિકોને CO2 નો પ્રથમ જે કોઈ પણ એમાં CO2 નો ગ્રહણ કરીને પછી જે એમાં નિપજ જે છે એ પ્રાપ્ત થતી હોય છે તો એ નિપજ એમાં 3 કાર્બન યુક્ત કાર્બનિક એસિડ એ આપણને પ્રાપ્ત થાય છે. એટલે CO2 દ્વારા અથવા CO2 ના સ્થાપનથી ઉત્પન્ન થતી પ્રથમ નિપજ 3 કાર્બનયુક્ત કાર્બનિક એસિડ
બરાબર, કેટલા? 3 કાર્બનયુક્ત કાર્બનિક એસિડ, અને આ 3 કાર્બનયુક્ત કાર્બનિક એસિડ જે છે એને આપણે એની પ્રથમ નિપજ તરીકે આપણે એને ઓળખી શકાય છે. બરાબર, એસિડ કોણ? PGA, એટલે આપણે વાત કરશું ફોસ્ફોગ્લિસરિક એસિડ પ્રાપ્ત થાય છે. તેથી એમાં જે મેલ્વિન કેલ્વિન જે છે એ કેલ્વિન દ્વારા તેને 3 કાર્બન પ્રાપ્ત થાય એટલે C3 ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. C3 ચક્ર અથવા આપણે એને કેલ્વિન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. કેલ્વિન ચક્ર અને C3 ચક્ર, બરાબર, તેવું એને નામ આપવામાં આવ્યું. હવે અહીંયા એક બીજો પ્રશ્ન એ છે કે શું બધી જ વનસ્પતિઓ જે છે એ બધી જ વનસ્પતિઓની અંદર વૈજ્ઞાનિકોએ એવી જાણવાનો પ્રયત્ન કર્યો કે બધી જ વનસ્પતિમાં જે CO2 નું સ્થાપન થયા પછી એમાંથી માત્ર 3 કાર્બન યુક્ત જ કાર્બનિક એસિડ ઉત્પન્ન થાય છે કે એના કરતા કંઈક જુદું પણ ઉત્પન્ન થાય છે? એટલે એના આધારે આપણે એવું કહી શકાય છે કે વૈજ્ઞાનિકો દ્વારા એવો પણ એમાં જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કે શું બધી જ વનસ્પતિમાં CO2 સ્થાપન દ્વારા C3 એટલે કે PGA જ પ્રાપ્ત થાય? તો આ બાબત જે છે એના ઉપર વૈજ્ઞાનિકોએ ઘણા બધા અલગ અલગ પ્રયોગો જે છે કરવામાં આવ્યા છે. ત્યારે વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો કે કેટલીક વનસ્પતિની અંદર 4 કાર્બન ધરાવતો પણ એક કાર્બનિક એસિડ જે છે પ્રાપ્ત થાય છે. બરાબર, ત્યારે પ્રયોગોના આધારે કેટલીક વનસ્પતિમાં 4 કાર્બન યુક્ત કાર્બનિક એસિડ 4 કાર્બન યુક્ત કાર્બનિક એસિડ જે છે એ કાર્બનિક એસિડ પ્રાપ્ત થાય છે, અને જેને OAA એટલે આપણે કહીશું એને ઓક્ઝેલો એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ચક્રને, બરાબર, જેના ચક્રને C4 ચક્ર કહે છે. એટલે આ રીતે 2 પ્રકારના ચક્ર અહીંયા પ્રાપ્ત થયા છે. એક C3 ચક્ર અને બીજું C4 ચક્ર. એટલે વૈજ્ઞાનિકો દ્વારા જે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા કરવામાં આવે છે એ પ્રક્રિયાની અંદર CO2 નું સ્થાપન થઈ ગયું છે. CO2 નું સ્થાપન થઈ અને ATP અને NADPH નો ઉપયોગ થાય છે. આ ઉપયોગ થઈ અને એમાંથી બનતી નિપજ કઈ છે? તો 2 નિપજ પ્રાપ્ત થઈ. એક 3 કાર્બન યુક્ત એમાં ફોસ્ફોગ્લિસરિક એસિડ પ્રાપ્ત થઈ છે, અને બીજી 4 કાર્બન યુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ પ્રાપ્ત થઈ છે. ચલો, આપણે અહીંયા એક બાબત વિશેની સ્પષ્ટ માહિતી મળી ગઈ છે કે ભાઈ આ જે CO2 નો પ્રથમ જે કોઈ પણ એમાંથી જે નિપજ મેળવવામાં આવે છે નિપજ કઈ છે? CO2 ના સ્થાપનથી નિપજ કઈ મળે છે? હવે બીજો પ્રશ્ન એ છે કે ભાઈ આ જે CO2 જે છે એ CO2 ના સ્થાપનથી પ્રાપ્ત થતી નિપજો જે છે નિપજોના આધારે જે કોઈ પણ C3 અને C4 આપણે જે પરિપથ કે C4 ને C3 ચક્ર કહેવામાં આવે છે, તો એના માટે CO2 નો સૌથી પ્રથમ ગ્રાહક કોણ CO2 ને સૌથી પહેલું ગ્રહણ કરે છે ને જેનાથી આ નિપજ એમાંથી ઉત્પન્ન થાય છે? તો હવે એના વિશેની આપણે એમાં વાત કરીએ, જેને આપણે CO2 નો પ્રાથમિક ગ્રાહક કોણ, બરાબર, એના વિશે આપણે આગળ જોઈએ. હવે કે CO2 નો પ્રથમ ગ્રાહક કોણ છે ભાઈ?
તો એમાં CO2 નો પ્રાથમિક ગ્રાહક કોણ છે? CO2 નો પ્રાથમિક ગ્રાહક કોણ? તો જ્યારે વૈજ્ઞાનિકો દ્વારા આ બધા જ પ્રયોગો જે છે પ્રયોગો એમાં કરવામાં આવ્યા ત્યારે પ્રયોગોના આધારે એમાં એક વસ્તુનો ખ્યાલ આવ્યો કે C3 પરિપથ જે છે એ C3 પરિપથમાં પહેલી વસ્તુ પ્રયોગોના આધારે બે બાબત પ્રાપ્ત થઈ છે. બરાબર, હવે બે બાબત કઈ કઈ પ્રાપ્ત થઈ છે એના વિશેની વાત કરીએ. તો બે બાબત જે પ્રાપ્ત થઈ છે એમાં પહેલી બાબત એ છે કે C3 ચક્રમાં CO2 નો પ્રથમ ગ્રાહક, બરાબર, CO2 નો પ્રથમ ગ્રાહક કે જે CO2 પ્રથમ ગ્રહણ કરે છે ને એમાંથી પછી PGA નું નિર્માણ થાય છે એ બીજું કોઈ નહીં પણ એક કીટોઝ જે શર્કરા જે છે એ કીટોઝ શર્કરા, બરાબર, 5 કાર્બન યુક્ત જે 5 કાર્બન યુક્ત કીટોઝ શર્કરા કોણ છે એમાં? તો કે એ કીટોઝ શર્કરા જે છે એમાં 1,5 રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ એ છે એમાં રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ, બરાબર, જેને આપણે RUBP તરીકે ઓળખવામાં આવે છે. આ RUBP યાદ રાખજો, બરાબર, આ ખાસ યાદ રાખવું. C3 ચક્રમાં CO2 નો પ્રથમ ગ્રાહક કોણ? તો કે 5 કાર્બન યુક્ત કીટોઝ શર્કરા છે RUBP રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. વૈજ્ઞાનિકોને એવું હતું કે આ C3 ચક્રમાં છે ને કોઈ 2 કાર્બન યુક્ત કોઈ શર્કરા જે છે કદાચ હોવી જોઈએ, પણ વાસ્તવિક રીતે મળી 5 કાર્બન યુક્ત એમાંની શર્કરા અને એ છે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. બરાબર, વૈજ્ઞાનિકો એમાં 2 કાર્બન યુક્ત હોય એવું માનતા હતા, પણ વાસ્તવિક રીતે આ એની અંદરથી પ્રયોગોના આધારે પ્રાપ્ત થઈ છે. હવે બીજી જો આપણે વાત કરીએ એમાં જે બીજી બાબત જે પ્રયોગોના આધારે એમાં જે નક્કી કરવામાં આવેલી છે એ પ્રમાણે કે C4 પરિપથમાં, એમાં C4 પરિપથ જે છે હવે એની વાત કરીએ, બરાબર, C4 પરિપથ. તો બીજી બાબત એવી ખ્યાલ આવી કે C4 પરિપથમાં અથવા C4 ચક્રમાં C4 પરિપથમાં CO2 નો પ્રથમ ગ્રાહક, બરાબર, કે જે CO2 ને સૌથી પહેલા એની અંદરથી આપણને ગ્રહણ કરતું જોવા મળે છે એ 3 કાર્બન યુક્ત બીજું કાંઈ નહીં પણ કોણ? ફોસ્ફોઇનોલ પાયરુવેટ, બરાબર, ફોસ્ફોઇનોલ પાયરુવેટ જેને આપણે PEP તરીકે ઓળખવામાં આવે છે, PEP. તો C4 માં કોણ? તો કે પ્રથમ ગ્રાહક C4 માં છે PEP, બરાબર, PEP એ એમાં પ્રાપ્ત થાય છે. તો આ બધા બાબતોના આધારે આપણે બે વસ્તુ ખ્યાલ આવે. એક તો કે 3 બાબત ઉપર ફોકસ અહીંયા ખાસ તમારે એમાં કરવું જરૂરી છે. એક ATP ને NADPH નો ઉપયોગ ક્યાં થાય? તો કે જૈવ સંશ્લેષણના તબક્કામાં. એટલે આ જૈવ સંશ્લેષણનો તબક્કો જે છે એ કયો તબક્કો છે? તો કે અંધકાર તબક્કો છે. એને અંધકાર તબક્કો તરીકે પણ ઓળખવામાં આવે છે અને જૈવ સંશ્લેષણના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર, ત્યાં એનો ઉપયોગ થાય છે. હવે ઉપયોગ થાય તો એમાંથી શું બને છે? તો કે શર્કરાનું નિર્માણ થાય છે. હવે આ શર્કરા કેવી રીતે બને? વૈજ્ઞાનિકો જે છે એ શર્કરાના નિર્માણની પ્રક્રિયાને સમજવા માટે એને રેડિયોઆઇસોટોપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં મેર્વિન કેલ્વિન જે છે એને રેડિયોઆઇસોટોપ્સનો ઉપયોગ કરીને ક્લોરેલા નામની લીલમાં પ્રયોગ કર્યા અને પ્રયોગોના આધારે એને ખ્યાલ આવ્યો કે આપણે આ જે CO2 ના સ્થાપન પછી એમાંથી જે નિપજ પ્રાપ્ત થઈ છે એ નિપજ બીજી કશું જ નહીં પણ 3 કાર્બનયુક્ત કાર્બનિક એસિડ PGA પ્રાપ્ત થાય. પાછો પ્રશ્ન શું થયો કે શું બધી જ વનસ્પતિમાં એ જ થાય? નહીં. કેટલીક વનસ્પતિ એવી છે કે જેની અંદરથી 4 કાર્બન યુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ પ્રાપ્ત થાય છે.
એટલે આ આપણને બીજી બાબત જાણવા મળી કે CO2 ના સ્થાપનથી ઉત્પન્ન થતી જે નિપજ છે, બરાબર, જે એ કોણ છે તો કે અહીંયા C3 પરિપથની અંદર PGA છે ને C4 પરિપથની અંદર ઓક્ઝાલોએસિટિક એસિડ છે. હવે બીજો પ્રશ્ન, આ નિપજ બને ઈ પહેલાની સ્થિતિ વિચારો કે જેની સાથે CO2 જોડાય, જે CO2 ને ગ્રહણ કરે છે પછી એમાંથી નિપજ બનાવે છે, તો એ ગ્રહણ કોણ કરે? તો એને આપણે કેવું, અહીંયા આપણે એને કહી શકાય CO2 નો પ્રાથમિક ગ્રાહક. તો C3 પરિપથની અંદર CO2 નો પ્રાથમિક ગ્રાહક જે છે એ કોણ છે તો કે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ, બરાબર, આ છે. જ્યારે C4 પરિપથની અંદર કોણ છે તો કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ, આ છે. એટલે આ બાબત જે છે એની અંદરના કેટલાક ઓબ્જેક્ટિવ પ્રશ્નો એ તમારે એમાં ખ્યાલ રાખવાનો છે. તો આ વાત થઈ એટીપી અને NADPH નો ઉપયોગ જે છે ક્યાં કરવામાં આવે છે, બરાબર. બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની ચર્ચા કરીશું.